બદ્ધ, મુક્ત અને ભક્તજનોના લક્ષણ. ઉદ્ધવજીએ પૂછ્યું, ભગવાન, આ જીવ દેહથી ઉત્પન્ન થનારા ગુણોમાં રહેતો હોવા છતાં પણ તેમનાથી મુક્ત કઈ રીતે રહે છે? અર્થાત તે ગુણોથી લેપાતો નથી તથા બીજા કેટલાક તે ગુણોમાં બંધાઈ જાય છે, આવું કેમ? બદ્ધ અને મુક્ત પુરુષનો વર્તાવ કેવો હોય છે? તે કઈ રીતે વિહાર કરે છે? તે કયા લક્ષણોથી જાણી શકાય છે? તે ભોજન કઈ રીતે કરે છે અને શૌચાદિ ક્રિયાઓ કઈ રીતે કરે છે? તે સૂવે, બેસે અને ચાલે છે કઈ રીતે? હે અચ્યુત, પ્રશ્નનું મર્મ જાણનારો આપ શ્રેષ્ઠ છો. તેથી આપ મારા આ પ્રશ્નનો ઉત્તર આપવાની કૃપા કરો. એક જ આત્મા નિત્ય બદ્ધ છે અને નિત્ય મુક્ત પણ. આ સંબંધમાં મને ભ્રમ થઈ રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, પ્રિય ઉદ્ધવ, બદ્ધ અને મુક્તની વ્યાખ્યા પણ ગુણો પરથી જ કરાય છે. ખરેખર તો મારા સ્વરૂપમાં અર્થાત આત્મામાં આ બંને નથી. ગુણ તો માયાનું કાર્ય છે અને પોતાનું જે સ્વરૂપ છે તેમાં ન મોક્ષ છે ન બંધન. શોક, મોહ, સુખ, દુઃખ અને દેહની પ્રાપ્તિ આ સગુણો માયાને કારણે જ છે. આત્માને માટે સંસાર ચક્રની વાત કહેવી યથાર્થ નથી, સ્વપ્ન જેવી વાત છે. અર્થાત સ્વપ્ન મિથ્યા છે એમ આત્માને માટે સંસાર ચક્રની વાત પણ મિથ્યા છે. હે ઉદ્ધવ, વિદ્યા અને અવિદ્યા આ બંને મારી જ શક્તિઓ છે, જે દેહધારીઓને ક્રમશઃ મોક્ષ અને બંધન કરાવનારી છે. આ બંને અનાદિ છે અને મારી માયાથી રચાયેલી છે. હે મહામતી, આ જીવ એકમાત્ર મારો જ અંશ છે. અનાદિ અવિદ્યા જીવને બંધનમાં રાખે છે. બીજી જે મારી વિદ્યાશક્તિ છે તેનાથી મોક્ષ થાય છે. હવે મુક્ત અને બદ્ધમાં જે તફાવત છે તે હું તમને બતાવું છું. હે પ્રિય ઉદ્ધવ, જીવ મારું જ સ્વરૂપ હોવાથી વાસ્તવમાં આત્મા અને જીવ બંને એક જ છે, છતાં તે બંનેમાં જે ભેદ છે તે સાંભળો. જેમ કે હું શાસક છું અને જીવ શાસિત છે. હું આનંદ સ્વરૂપ છું અને જીવ શોક મોહથી ગ્રસ્ત થઈને સુખી દુઃખી થાય છે. આ શરીરરૂપી વૃક્ષ પર માળો બાંધીને એક સાથે રહેવાવાળા આ બે પક્ષીઓ છે. બે મિત્ર પણ છે, સમાન ધર્મી છે. આ બંનેમાંથી એક તો આ શરીર દ્વારા કરવામાં આવતા ફળનો ઉપભોગ કરે છે, પરંતુ તે ઉપભોગ કરીને પણ ક્ષીણ થાય છે, પરંતુ બીજું પક્ષી જે છે તે કર્મફળનો ઉપભોગ નથી કરતું, તેમ છતાં તે ખૂબ શક્તિશાળી છે. જે ફળનો ઉપભોગ નથી કરતો તે સ્વયંને પણ જાણે છે તથા બીજા પોતાના મિત્રરૂપી જીવને પણ જાણે છે, પરંતુ જે ભોગોનો ઉપભોગ કરે છે તે ન તો પોતાને જાણે છે અને ન પોતાના સખારૂપી આત્મ સ્વરૂપને પણ જાણે છે. આ પ્રમાણે જે અવિદ્યા સાથે જોડાયેલો છે તે તો નિત્ય બદ્ધ છે અને જે પોતાના નિજ સ્વરૂપને જાણે છે તે નિત્ય મુક્ત છે. જે પોતાના આત્મ સ્વરૂપને જાણી લે છે તે શરીરમાં રહેવા છતાં શરીરના ગુણધર્મોથી અતીત છે, કેમ કે તેણે જાણી લીધું છે કે જેમ સ્વપ્નનો સંસાર મિથ્યા છે તે પ્રમાણે આ સઘળો પ્રપંચ માયામય છે અને મિથ્યા છે. પરંતુ જે અજ્ઞાની છે તે જો કે આત્માનો શરીર સાથે કોઈ સંબંધ નથી તો પણ તે સ્વપ્નના સંસારને જોઈને જેમ સુખી દુઃખી થાય છે તે જ પ્રમાણે તે જગતને પણ સત્ય માનીને સુખી દુઃખી થાય છે. ઇન્દ્રિયો પણ ત્રણેય ગુણોનો જ વિકાર છે, તેમજ આ વિષય ભોગ પણ ત્રણ ગુણોનો જ વિકાર છે. આ પ્રમાણે ગુણો દ્વારા ગુણોનો પરસ્પર વ્યવહાર ચાલતો રહે છે. જ્ઞાનીજનો પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત હોવાથી તેમનાથી તદ્દન નિર્લેપ રહે છે તથા હું કાંઈ કરતો નથી એવું જ માને છે. આ શરીર પ્રારબ્ધને આધીન છે. ઇન્દ્રિયો દ્વારા કર્મ કરવામાં આવે છે, તેનું પ્રેરક મન છે. આ પ્રમાણે આ મન અને ઇન્દ્રિયો બંને ગુણોના કાર્ય છે. વાસ્તવમાં ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે, પરંતુ અજ્ઞાની હું કરતા છું એવું માનીને બંધાઈ જાય છે. પરંતુ જે વિરક્ત જ્ઞાની છે તે સૂવું, બેસવું, હરવું, ફરવું, નાહવું, જોવું, સ્પર્શ કરવું, સૂંઘવું, ખાવું અને સાંભળવું વગેરે ક્રિયાઓને કરતો હોવા છતાં પોતાને કરતા ભોગતા માનતો નથી. તે પ્રકૃતિમાં રહીને પણ તેનાથી તદ્દન અસંગ છે, અર્થાત
તે તે કર્મોમાં લિપ્ત થતો નથી. જેમ આકાશ, સૂર્ય, વાયુ કોઈના પણ ગુણ દોષને ગ્રહણ કરતા નથી અને તેઓ ક્યાંય પણ લેપાતા નથી, તે જ રીતે જ્ઞાની પણ બિલકુલ નિલિપ્ત રહે છે. જેની બુદ્ધિ આ પ્રમાણે વૈરાગ્યરૂપી શિલિકા એટલે કે અસ્ત્રો ઘસવાની પથરીથી ક્ષીણ થઈ ગઈ છે, તેના સઘળા સંશયો દૂર થઈ જાય છે. જે પ્રમાણે સ્વપ્નાવસ્થામાંથી જાગીએ ત્યારે સ્વપ્નની દુનિયા ખોવાઈ જાય છે, તે જ પ્રમાણે વિવેક જ્ઞાન દ્વારા તેનો સઘળો ભેદભ્રમ દૂર થઈ જાય છે. જેના પ્રાણ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિના સંકલ્પો નિશેષ નિવૃત્ત થઈ ગયા છે, જેની સાંસારિક કર્મો કરવાની પરંપરા નષ્ટ થઈ ગઈ છે, તે દેહમાં સ્થિત રહેલો હોવા છતાં પણ તેના ગુણોથી મુક્ત છે, અર્થાત ગુણાતીત અવસ્થાને પ્રાપ્ત થાય છે. તે તત્વજ્ઞ મુક્ત પુરુષના શરીરને ચાહે હિંસક લોકો પીડા પહોંચાડે અથવા ક્યારેક કોઈ ભલે તેની દૈવયોગે પૂજા કરે, તે ન તો કોઈના સતાવાથી દુઃખી થાય છે કે ન પૂજા કરવાથી સુખી થાય છે. મુનિ નિંદા કરનાર કે તેની સ્તુતિ કરનારને પ્રિય અપ્રિય કહે, સર્વત્ર સમદ્રષ્ટિ રાખીને એક પરમાત્માની જ ભાવના રાખે. જો કોઈ ગુણ દોષની ચર્ચા કરે તો તે તેનાથી દૂર ખસી જાય. આ પ્રમાણે મુનિ પોતાના આત્મામાં જ સ્થિત રહે. આ રીતે પ્રકૃતિમાં સ્થિત રહીને પણ તે કોઈને માટે પણ પ્રિય અપ્રિય કશી જ વાત ન કરે, ન કહે અને ન ચિંતન પણ કરે, અને જડવત જાણે કોઈ મૂર્ખ હોય એ પ્રમાણે વિચરણ કરતો રહે. જે વેદમાં પારંગત છે પરંતુ પરબ્રહ્મનો જેને અનુભવ નથી થયો, એવા વિદ્વાને તો એવું જ માનવું જોઈએ કે તેનો પરિશ્રમ દૂધ ન આપનાર ગાયનું પાલન કરવા જેવો વ્યર્થ છે. હે ઉદ્ધવ, એવી ગાય જે દૂધ ન દેતી હોય, કુલટા સ્ત્રી, પરાધીન દેહ, દુષ્ટ સંતતિ, સત્પાત્રને ન અપાયેલી ધન, ભગવાનના નામ, રૂપ, લીલા, ધામ વગેરે ભગવત સંબંધી ચર્ચા સિવાયની વાણી, આ સગુણું જેણે ધારણ કરી રાખ્યું છે તેને દુઃખોની હારમાળા જ ભોગવવી પડે છે. જે વાણીમાં મારી પવિત્ર લીલાઓનું ઉચ્ચારણ નથી, આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરવાવાળી ભગવાનની શક્તિઓનું નિરૂપણ નથી, ભગવાનના અન્ય લીલા અવતારોનું, તેમના પવિત્ર ગુણોનું યશોગાન વર્ણન નથી, તે વાણી વાંઝણી છે. આવી વાણીને જ્ઞાનીજનો ધારણ ન કરે. આ પ્રમાણે તત્વની જિજ્ઞાસા દ્વારા પૂરા જગતમાં એક બ્રહ્મને જુએ, આત્મામાં જે ભેદભ્રમ છે તેને બિલકુલ મિટાવી દે. આ રીતે શુદ્ધ થયેલા મનને સર્વવ્યાપી મુજ પરમાત્મામાં લગાડી દે અને સર્વથી બિલકુલ ઉપરામ થઈ જાય. જો આ રીતે નિશ્ચળ રૂપે મુજ પરમાત્મામાં મનને લગાડવામાં અસમર્થ હોય તો તે જે કે પણ ક્રિયા કરે તેને નિરપેક્ષ થઈને મારા માટે જ કરે. શ્રદ્ધાળુ મનુષ્યો મારી જે લોકોને પવિત્ર કરનારી કલ્યાણકારી કથાઓ છે તેનું શ્રવણ કરે, ગાન કરે, કીર્તન કરે, સ્મરણ કરે અને મારા અવતારો, રામનવમી, કૃષ્ણાષ્ટમી વગેરે લીલાઓનું વારંવાર સ્મરણ કરે અને તેને અનુસરે. હે ઉદ્ધવ, આ પ્રમાણે મારા શરણે થઈને મારા જ માટે ધર્મ, અર્થ અને કામનું આચરણ કરતો રહીને મારો અનન્ય પ્રેમી ભક્ત મુજ સનાતન પરમાત્માની અચળ ભક્તિને પ્રાપ્ત થાય છે. સત્સંગથી ભક્તિ પ્રાપ્ત થાય છે, પછી તે મારી ઉપાસના કરે છે અને સંતો દ્વારા બતાવેલા માર્ગે તે સહજમાં જ મને પ્રાપ્ત કરી લે છે. ઉદ્ધવજીએ પૂછ્યું, હે પવિત્ર કીર્તિ ભગવાન, આપ કૃપા કરીને બતાવો કે આપના અભિપ્રાય મુજબ સંત પુરુષનું લક્ષણ શું છે? સંતજનો આદર કરે છે એવી આપની ભક્તિ કઈ છે? ભગવાન, આપ જ બ્રહ્માદિ શ્રેષ્ઠ દેવતા, સત્યાદિ લોક અને ચરાચર જગતના સ્વામી છો. હું આપનો વિનયી, પ્રેમી અને શરણાગત ભક્ત છું. આપ મને ભક્તિ અને ભક્તનું રહસ્ય જણાવો. ભગવાન, હું જાણું છું કે આપ પ્રકૃતિથી પર પુરુષોત્તમ અને ચિદાકાશ સ્વરૂપ બ્રહ્મ છો. આપનાથી ભિન્ન કશું જ નથી. તેમ છતાં આપે લીલા માટે શ્રી કૃષ્ણ રૂપે અવતાર ધારણ કર્યો છે. તેથી ખરેખર ભક્તિ અને ભક્તનું રહસ્ય આપ જ બતાવી શકો છો. શ્રી ભગવાન કૃષ્ણએ કહ્યું, પ્રિય ઉદ્ધવ, મારો ભક્ત કૃપાની મૂર્તિ હોય છે. તે કોઈ પણ પ્રાણી સાથે વેરભાવ નથી રાખતો.
અને ઘોર દુઃખોને સહન કરે છે. સત્યને સાચું સાધન માને અને સાચા સાધનો જ સ્વીકારે. શુદ્ધ ચરિત્ર તેમજ અદેખાઈ, મત્સર આદિ દોષોથી મુક્ત, શત્રુ મિત્રતામાં સમદર્શી રહી સર્વનું હિત કરતો હોય છે. તેની બુદ્ધિ કામ વાસનાઓથી કૃષિત થતી નથી. તે સંયમી, મધુર સ્વભાવવાળો અને પવિત્ર હોય છે. સંગ્રહ પરિગ્રહથી હંમેશા દૂર રહે છે. કોઈ પણ વસ્તુ માટે તે કોઈ પણ ચેષ્ટા કરતો નથી. મિતાહારી અને શાંત રહે છે. તેની બુદ્ધિ સ્થિર હોય છે. તેને કેવળ મારો જ આશ્રય હોય છે અને તે આત્મચિંતનના કાર્યમાં સદા લાગેલો રહે છે. તે બિલકુલ સાવધાન, ગંભીર અને ધૈર્યવાન હોય છે. તેણે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ 6 વિકારોને જીતી લીધેલા હોય છે. તે પોતે નિરાભિમાની અને સર્વને માન આપનાર, બીજાને વિવેક બોધ આપવામાં સમર્થ, મારા ભગવાન સંબંધી ચરિત્રો કહેવામાં નિપુણ અને સર્વમિત્ર હોય છે. તે કરુણાસભર અને મારા તત્વનું યથાર્થ જ્ઞાન ધરાવનાર હોય છે. મારો ભક્ત ગુણ દોષને પારખનારો, શુદ્ધ અંતઃકરણવાળો હોય છે. ભક્તિનો પ્રવાહ વધી રહ્યો હોય ત્યારે તે મારા દ્વારા નિર્દેશિત કર્મો ભગવાનને અર્પણ કરી દે છે. આમ તે સઘળા કર્મોથી ઉપરામ થઈ અન્યને ભાવથી શરણાગત થઈ જાય છે. આવો ભક્ત અતિ શ્રેષ્ઠ છે. હું કોણ છું, કેટલો મોટો છું, કેવો છું, આ વાતોને તે જાણે કે ન જાણે પણ અનન્ય ભાવે મારી ભક્તિ કરે છે તે મારા મત પ્રમાણે પરમ ભક્ત છે. પ્રિય ઉદ્ધવ, મારા અર્ચા વિગ્રહની સાથે સાથે મારા ભક્તોના દર્શન, સ્પર્શ, પૂજા, સેવા શુશ્રૂષા, સ્તુતિ અને પ્રણામ વગેરે કરે તથા મારા ગુણ કર્મોનું કીર્તન કરે. શ્રદ્ધાપૂર્વક મારી કથા સાંભળે અને તેનું ધ્યાન નિરંતર મારામાં જોડાયેલું રહે. જે કંઈ મળે તે વસ્તુઓ મને સમર્પિત કરી દે અને દાસ્ય ભાવે મને આત્મનિવેદન કરે. મારા દિવ્ય જન્મ કર્મોની ચર્ચા કરે. જન્માષ્ટમી, રામનવમી વગેરે પર્વો આનંદપૂર્વક ઉજવે અર્થાત સંગીત, નૃત્ય, વાજિંત્ર દ્વારા મંદિરોમાં ઉત્સવ કરે અને કરાવે. વાર્ષિક તહેવારોના દિવસે મારા પવિત્ર સ્થાનોની યાત્રા કરે. વરઘોડા કાઢે. વિવિધ સામગ્રી દ્વારા મારી પૂજા કરે. વૈદિક અથવા તાંત્રિક પદ્ધતિથી દીક્ષા ગ્રહણ કરે અને એકાદશી વગેરે વ્રતોનું પાલન કરે. નિર્ભિમાની રહેવું, દંભ ન કરવો, સાથે સાથે પોતાના શુભ કર્મોના સંબંધમાં આ મેં કર્યું છે એવું ન કહેવું. મને નિવેદિત કરેલી વસ્તુ એ દીવાનો પ્રકાશ હોય તો પણ એનો ઉપયોગ મારા ભક્તે પોતાના માટે ન કરવો. કોઈ બીજા દેવને અર્પણ કરેલી વસ્તુ મને અર્પણ ન કરે. સંસારમાં જે વસ્તુ આપણને સૌથી વધારે પ્રિય મનગમતી હોય તે મને અર્પણ કરવી. આવું કરવાથી તે વસ્તુ અનંત ફળ આપનારી બને છે. હે પ્રિય પુરુષ ઉદ્ધવજી, સૂર્ય, અગ્નિ, બ્રાહ્મણ, ગાય, વૈષ્ણવ, આકાશ, વાયુ, જળ, પૃથ્વી, આત્મા અને સઘળા પ્રાણીઓ આ બધા જ મારી પૂજાના સાધન સ્થાન છે. હે પ્રિય ઉદ્ધવ, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદના મંત્રો દ્વારા સૂર્યમાં મારી પૂજા કરવી જોઈએ. હવન દ્વારા અગ્નિમાં, આતિથ્ય દ્વારા શ્રેષ્ઠ બ્રાહ્મણમાં અને લીલા ઘાસ વગેરે દ્વારા ગાયમાં મારી પૂજા કરવી જોઈએ. વિષ્ણુ ભક્તને પોતાના ભાઈ સમાન માનીને તેમનો આદર સત્કાર કરવો. નિરંતર ધ્યાન દ્વારા હૃદયાકાશમાં મારી પૂજા કરવી. મુખ્ય પ્રાણ સમજીને વાયુમાં અને પુષ્પ વગેરે સામગ્રીઓ દ્વારા જળમાં મારી પૂજા કરવી. રહસ્યમય મંત્રો દ્વારા વેદીમાં પૂજા કરવી. ભોજનના પદાર્થોમાં આપણી અંદર જ વિરાજમાન સર્વાત્મા પ્રભુ જ ભોજન કરે છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ એવી ભાવના કરીને ભોજન કરવું. બધા પ્રાણીઓમાં એક જ ક્ષેત્રજ્ઞ આત્મા સમાનરૂપે વ્યાપ્ત છે એવું માનીને સઘળા ભૂતોને મારું જ સ્વરૂપ માનીને તેમની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો. આ બધા સ્થળોમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા ચતુર્ભુજ શાંતિમૂર્તિ ભગવાન વિરાજમાન છે એવું ધ્યાન કરીને એકાગ્રતાથી મારી પૂજા કરવી જોઈએ. આ પ્રમાણે જે મનુષ્ય એકાગ્ર ચિત્તથી યજ્ઞ, યાગાદિ ઇષ્ટ અને સમાજને ઉપયોગી એવા કૂવા, વાવ, તળાવ વગેરે જળાશયો બંધાવીને જીતેન્દ્રિય થઈને સાવધાનીપૂર્વક સર્વમાં મારું યજન કરે છે તેને મારી ભક્તિ પ્રાપ્ત થાય છે તથા સંત પુરુષોની સેવા કરવાથી મારા સ્વરૂપનું જ્ઞાન પણ થઈ જાય છે. પ્રિય ઉદ્ધવ, મારો એવો નિશ્ચય છે કે
સત્સંગ અને ભક્તિયોગ આ બંને સાધનોનું અનુષ્ઠાન કરતા રહેવું જોઈએ. પ્રાય આ બંને સિવાય સંસાર સાગરથી પાર થવાનો બીજો કોઈ ઉપાય નથી, કેમ કે હું સત્પુરુષોનો મહાન આશ્રય છું. પ્રિય ઉદ્ધવ, હું તમને એક બીજી અત્યંત ગોપનીય પરમ રહસ્યની વાત બતાવીશ, કેમ કે તમે મારા પ્રિય સેવક, હિતૈષી, સુહૃદ અને પ્રેમી સખા છો. સાથે સાથે સાંભળવાની જિજ્ઞાસા પણ ધરાવો છો. સત્સંગનો મહિમા અને કર્મ તથા કર્મ ત્યાગની વિધિ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પ્રિય ઉદ્ધવ, સત્સંગનો મહિમા ખૂબ અદ્ભુત છે. આ ખૂબ જ શ્રેષ્ઠ સાધન છે. મારો ભક્ત જે રીતે સત્સંગ દ્વારા મને પ્રાપ્ત કરી શકે છે એવું બીજું કોઈ પણ સાધન નથી. આ જે યોગ, સાંખ્ય, ધર્મ, સ્વાધ્યાય, તપ, ત્યાગ, ઈષ્ટાપૂર્તિ, યજ્ઞ, યાગ અને કુવાવા વગેરે કરાવવાનું પુણ્ય કર્મ, દક્ષિણા, વ્રત, યજ્ઞ, વેદોના રહસ્યમય મંત્રો, તીર્થ, નિયમ, યમ વગેરે જેટલા પણ સાધનો છે તેમનાથી એટલી સરળતાથી મારી પ્રાપ્તિ નથી થતી જેટલી સત્સંગથી થાય છે. કેમ કે સત્સંગથી બધા પ્રકારની આસક્તિ નષ્ટ થઈ જાય છે. આસક્તિ નાશ થવાથી ભક્તની મારામાં ભક્તિ પ્રબળ બને છે અને તે મને સહેલાઈથી પ્રાપ્ત કરી લે છે. હે નિષ્પાપ ઉદ્ધવજી, પ્રત્યેક યુગમાં સત્સંગ દ્વારા જ દૈત્ય, રાક્ષસ, પશુ પક્ષી, ગંધર્વ, અપ્સરા, નાગ, સિદ્ધ, ચારણ, ગુહ્યક અને વિદ્યાધરોને મારી પ્રાપ્તિ થઈ છે. મનુષ્યોમાં વૈશ્ય, શૂદ્ર, સ્ત્રી અને અંત્યજ વગેરે રજોગુણી, તમોગુણી પ્રકૃતિના અનેક જીવોએ મારું પરમ પદ પ્રાપ્ત કર્યું છે. વૃત્રાસુર, પ્રહલાદ, વૃષપર્વા, બલિ, બાણાસુર, મયદાનવ, વિભીષણ, સુગ્રીવ, હનુમાન, જામવાન, ગજેન્દ્ર, જટાયુ, તુલાધાર વૈશ્ય, ધર્મવ્યાદ, કુબ્જા, વ્રજની ગોપીઓ, યજ્ઞપત્નીઓ અને બીજા લોકો પણ સત્સંગના પ્રભાવથી જ મને પ્રાપ્ત કરી શક્યા છે. તે લોકોએ ન તો વેદોનો સ્વાધ્યાય કર્યો હતો કે ન વિધિપૂર્વક મહાપુરુષોની ઉપાસના પણ કરી હતી. એ જ રીતે તેમણે કોઈ વ્રત તપ પણ કર્યું ન હતું. બસ માત્ર સત્સંગના પ્રભાવથી જ તેમને પ્રાપ્ત થઈ ગયા. ગોપીઓ, ગાયો, યમલાર્જુન વગેરે વૃક્ષ, વ્રજના હરણાઓ વગેરે પશુ આ સઘળા ભાવના દ્વારા જ મને પ્રાપ્ત કરી શક્યા. આ ઉપરાંત કાલિયાનાગ જેવો મૂળ બુદ્ધિ પણ મને પ્રાપ્ત થઈ ગયો. આવા બીજા પણ કેટલાય છે જેમણે માત્ર પ્રેમપૂર્વક ભાવ દ્વારા જ અનાયાસે મારી પ્રાપ્તિ કરી લીધી અને કૃતકૃત્ય થઈ ગયા છે. ઉદ્ધવ, મોટા મોટા પ્રયત્નશીલ સાધકો યોગ, સાંખ્ય, દાન, વ્રત, તપ, યજ્ઞ, શ્રુતિઓની વ્યાખ્યા, સ્વાધ્યાય અને સંન્યાસ વગેરે સાધનો દ્વારા મને પ્રાપ્ત કરી શક્યા નથી, પરંતુ સત્સંગ દ્વારા હું ખૂબ જ સુલભ થઈ જાઉં છું. ઉદ્ધવ, જે સમયે અક્રૂરજી બલરામ ભૈયા સાથે મને બ્રજમાંથી મથુરા લઈ આવ્યા તે સમયે ગોપીઓનું હૃદય અત્યંત પ્રેમને કારણે મારા અનુરાગના રંગમાં રંગાયેલું હતું. મારા વિયોગના તીવ્ર વ્યાધિથી તે એટલી વ્યાકુળ થઈ ગઈ કે મારા સિવાય બીજી કોઈ પણ વસ્તુ તેમને સુખદ ન લાગી. તમે જાણો છો કે હું જ એકમાત્ર તેમનો પ્રિયતમ છું. જ્યારે હું વૃંદાવનમાં હતો ત્યારે તેમણે ઘણી સ્ત્રીઓ તે મહારાસની રાત્રિઓ તેમણે અડધા ક્ષણની જેમ વિતાવી દીધી હતી, પરંતુ પ્રિય ઉદ્ધવ, મારા વિના એ જ રાત્રિઓ એક એક કલ્પ જેવડી થઈ પડી હતી. તે ગોપીઓનો મારામાં એવો અતૂટ પ્રેમ હતો અને તેમની બુદ્ધિ મારામાં એવી સ્થિર થઈ ગઈ હતી કે મારા સિવાય અન્ય કંઈ પણ તેમની સ્મૃતિમાં રહ્યું નથી. અનન્ય આસક્તિથી બંધાયેલી બુદ્ધિવાળા ગોપીજનો પોતાના દેહને વિસરી જતા તેમજ સમીપ કે દૂર રહેલા પદાર્થને પણ જાણતા ન હતા. જેમ મુનિઓ સમાધિમાં સર્વ કંઈ ભૂલીને ભગવાન સાથે એક થઈ જાય છે, નદીઓ જે રીતે સમુદ્રમાં મળીને પોતાનું નામ રૂપ છોડી દે છે, તે જ પ્રમાણે ગોપીઓ પણ મારામાં એક ભાવે સ્થિત થઈ ગઈ હતી. ઉદ્ધવ, તે ગોપીઓમાં ઘણી તો એવી હતી કે જે મારા વાસ્તવિક સ્વરૂપને જાણતી ન હતી. તે કેવળ મને તેમનો પ્રિયતમ જ સમજતી હતી. તેમનો જારનારી જેવો અનન્ય આર્તભાવ હતો. તે સાધનહીન સેંકડો હજારો અબળાઓએ માત્ર સંગના પ્રભાવથી જ મુજ પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરી લીધા. તેથી હે ઉદ્ધવ,
તમે પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ, વિધિ નિષેધ, આ લોક અને પરલોક સંબંધી સઘળા કર્મોનો ત્યાગ કરીને સમસ્ત પ્રાણીઓના આત્મ સ્વરૂપ એકમાત્ર મુજ પરમાત્માના અનન્ય ભાવથી શરણે થઈ જાઓ, પછી તમને કોઈ પ્રકારનો ભય રહેશે નહીં. ઉદ્ધવજીએ કહ્યું, હે યોગેશ્વરોના પણ ઈશ્વર, આપની અમૃતતુલ્ય વાણી સાંભળતા મને તૃપ્તિ થતી નથી. આમ તો હું આપનો ઉપદેશ સાંભળી રહ્યો છું, પરંતુ એનાથી મારા મનનો સંદેહ દૂર થતો નથી. મારે કર્મ કરવું જોઈએ કે નહીં, આ વિષયમાં મારી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે. તેથી મને કૃપા કરીને સારી રીતે સમજાવો. શ્રી ભગવાને કહ્યું, પ્રિય ઉદ્ધવ, એકમાત્ર પરમેશ્વર જ વિશ્વના રૂપમાં છે. જીવ યતિ ઇતિ જીવ, અર્થાત પરમાત્મા જ બધાને જીવન શક્તિ પ્રદાન કરે છે. તેથી જીવરૂપે પરમાત્મા જ છે. તે પરમેશ્વર જ પ્રથમ અનાહતના સ્વરૂપ પરાવાળી વાણી નામના પ્રાણની સાથે મૂલાધાર ચક્રમાં પ્રવેશ કરે છે. પછી મનોમય રૂપને મનથી ગ્રહણ કરીને મણિપૂરક ચક્રમાં પશ્યંતી નામની વાણીનું સૂક્ષ્મ રૂપ ધારણ કરે છે, તથા કંઠમાં રહેલા વિશુદ્ધ નામના ચક્રમાં આવીને મધ્યમાં રૂપ ધારણ કરે છે. ત્યાર પછી મુખમાં આવીને અકારાદિ માત્રા, સ્વર, વર્ણ આદિના રૂપમાં વૈખરી વાણીનું સ્થૂળ રૂપ ધારણ કરે છે. આ પ્રમાણે શબ્દ બ્રહ્મના રૂપમાં પરમાત્માની જ અભિવ્યક્તિ માનવી જોઈએ. જે પ્રમાણે આકાશમાં અગ્નિ, ઉષ્મા અથવા વિદ્યુતના રૂપમાં સ્થિત છે, તેને જ્યારે બળપૂર્વક મંથન કરીને લાકડામાં પ્રગટ કરવામાં આવે છે તો પહેલાં તણખા થાય છે, પરંતુ જ્યારે ઘી વગેરે અવિદ્રવ્ય નાખીએ ત્યારે તે અગ્નિ પ્રજ્વલિત થઈ જાય છે. તે જ પ્રમાણે આ વાણી પણ સૂક્ષ્મ રૂપથી લઈને સ્થૂળ રૂપમાં પ્રગટ થાય છે, અને આ પ્રમાણે શબ્દ બ્રહ્મના રૂપમાં આ મારી જ અભિવ્યક્તિ છે. એવી જ રીતે અન્ય ઇન્દ્રિયો દ્વારા થતી ક્રિયાઓ માટે પણ સમજવું જોઈએ. તેમાં પણ બધી મારી જ અભિવ્યક્તિ છે. અર્થાત બોલવું, ચાલવું, મળમૂત્રનો ત્યાગ કરવો, સૂંઘવું, સ્વાદ લેવો, જોવું, સ્પર્શ કરવો, બુદ્ધિથી સમજવું, અભિમાન કરવું વગેરે બધી ક્રિયાઓ મહત્તત્વ તથા સત્વ, રજ, તમ આદિ ત્રણેય ગુણોના વિકાર તથા એ સિવાય આ બધો દ્રશ્ય પ્રપંચ છે, એ તો બધી મારી જ અભિવ્યક્તિ સમજો. પરમાત્મા જ ત્રિગુણાત્મક બ્રહ્માંડ રૂપી કમળને ઉત્પન્ન કરનાર છે. તે નારાયણ અવ્યક્ત પણ છે અને બધા રૂપોમાં વિભક્ત હોવા છતાં પણ એકમાત્ર તે જ છે. પુરાણ પુરુષ છે અને સર્વના આદિ છે. તે જ સર્વ શક્તિઓમાં પોતાને વિભાજિત કરીને અનેક રૂપે પ્રગટ થયેલા છે. તેઓ સર્વત્ર તે રૂપોમાં પ્રકાશિત થઈ રહ્યા છે. જે રીતે બીજને જમીનમાં વાવીએ છીએ ત્યારે તે શાખા, પત્ર, પુષ્પાદિ અનેક રૂપોમાં અભિવ્યક્ત થાય છે, તે જ પ્રમાણે કાળગતિથી માયાનો આશ્રય લઈને શક્તિ વિભાજન દ્વારા પરમેશ્વર જ અનેક રૂપોમાં પ્રતીત થવા લાગે છે. જેમ વસ્ત્રમાં અનેક તંતુઓ તાણાવાણા રૂપે ઓતપ્રોત રહે છે, તે જ પ્રમાણે આ વિશ્વમાં એકમાત્ર પરમાત્મા જ ઓતપ્રોત છે. તે જ અણુ અણુમાં વ્યાપ્ત છે. આ સંસાર વૃક્ષ અનાદિ અને પ્રવાહ રૂપે નિત્ય છે. આનું સ્વરૂપ જ છે કર્મની પરંપરા તથા એના ફળ ફૂલ છે મોક્ષ અને ભોગ. આ સંસાર વૃક્ષના પાપ અને પુણ્યરૂપી બે બીજ છે. અનેક અનેક વાસનાઓ જ તેના મૂળિયા છે. ત્રણેય ગુણ તેનું થડ છે. પંચ મહાભૂત તેની મોટી મોટી શાખાઓ છે, જેમાંથી 5 પ્રકારનો રસ, શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ નીકળે છે. 10 ઇન્દ્રિયો અને 1 મન તેની ડાળીઓ છે. 1 જીવ અને ઈશ્વર આ વૃક્ષ પર માળો બાંધીને રહે છે. વાત, પિત્ત, કફ આ 3 એની છાલો છે. સુખ દુઃખ આ 2 ફળ છે. આવું આ સંસાર વૃક્ષ સૂર્યમંડળ સુધી ફેલાયેલું છે. અવિદ્યાને મહત્વ આપીને જે વિષયલોલુપ છે તે તો આના દુઃખરૂપી ફળ ખાય છે, પરંતુ જે જ્ઞાનને મહત્વ આપનારા છે તે આના સુખરૂપી ફળને ખાય છે. એવા પરમહંસ શ્રેષ્ઠ મહાત્માઓ તો અદ્વિતીય બ્રહ્મને જ અનેક રૂપોમાં જુએ છે. વાસ્તવમાં વેદના આ તાત્પર્યને જાણનારા જ સાચા અર્થમાં જાણકાર છે. હે ઉદ્ધવ, આ પ્રમાણે ગુરુદેવની ઉપાસના દ્વારા તથા અનન્ય ભક્તિ દ્વારા જ્યારે તમે જ્ઞાન સંપન્ન થઈ જશો ત્યારે પોતાનું જ્ઞાનરૂપી ખડગ તીક્ષ્ણ કરી તેના વડે ધીરજ અને સાવધાનીપૂર્વક જીવભાવને કાપી નાખશો અને પછી પરમાત્મા સ્વરૂપ થઈને તે વૃત્તિરૂપ અસ્ત્રોને પણ છોડી દઈ અને પોતાના અખંડ સ્વરૂપમાં સ્થિત થઈ જશો.